Anju. Hi. And Hi. Mummy. Hi. Hi. Mummy. Audio Jungle. તો મિત્રો તમે હમણાં જ વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયું કે આ છોટિયામાં ભરાઈને બધા કેમણાક જાય છે. તો તમને ખબર નહીં હોય કેમણા જાય છે, તો હું તમને કહી દઉં છું. અમે અમારા લગ્નનું મીંઢોળ છોડાવવા માટે એક વર્ષ પછી અમે લગ્નનું મીંઢોળ છોડાવવા માટે અમારા કુળદેવીના ધામમાં પહોંચી ગયા છીએ, કોટડિયા. અને મીંઢોળ છોડાવવા પહેલાં અમારા અહીંયા નિવેદ બનાવવાના હોય છે. તો અમે બાયું બધી નિવેદ બનાવવામાં લાગી જો આ છોકરીઓ આ રહ્યું બધું સાક્ષ ધરવામાં લાગી ગઈ છે. અંદર હું પણ ઊભી છું ને બધા કામ કરે છે ત્યાં અંદર. અને આ છે હોલ, અહીંયા બેસી બધા નિવેદ જમશે. અને આ છે અમારા ચોડાસમા પરિવારના કુળદેવી શ્રી મોમાઈમાં. અમારે કાંઈ કરવાનું ચાલુ, અમારે નિવેદ કરવાનું, આ ડાયરેક્શન દેવાવાળા અમારે બેઠી બેઠી હું એમ કે મને બીક લાગે. તો નિવેદ ચોડી લીધા, એનું કામ તો થઈ ગયું. હવે મીંઢોળ છોડવાનો ટાઈમ આવી ગયો છે. અને આ અમારા પૂરી બેન અમને બેને મીંઢોળ પહેરાવે છે. પછી અમે પાછા એ મીંઢોળ છોડી નાખશું ફાઇનલી લગ્નને 1 વર્ષ પછી. સાચું કહું ને તો એવું લાગતું હતું કે અમારા પાછા લગ્ન થાય છે. એવી જ ફિલિંગ આવતી હતી, કેમ કે લગ્ન ટાઈમ પર બી આવું જ તો બધું હતું. મને બી લગ્નના કપડાં પહેર્યા હતા, ચિરાગને બી લગ્નના કપડાં પહેર્યા હતા, એને બી ફાર્યું ને બધું પહેરાવ્યું હતું. અને આ જોવા હોય તો મોબાઈલના શોખીન છોકરાઓ.
બસ આ તાણે બકેટ મૂકવાનું ઈ કઈ ના ના ઈ ના ઈ ના ઈ મને લઈ ગયા તો ભલે નકર આ તાથી લાકડું જો હા ઈ આપણે આઈ લઈ લો બસ બસ હવે તમે સેડા સેડી લાગી બસ ઈ સેડા સેડીનું છે ઈના મેં હવે બંધ થઈ જાવ હવે બીજા જુવારના નથી ને જુવાર હા એ લાગી જો માતાજી કે ઈ બોલ છે થયો ને તો માફ કરજો ને પાણી ના ઢોળો. હવે આમ તો મીંડો છોડીને પછી કટ ટુ ડાયરેક્ટ હું પહોંચી ગઈ હતી વિરમદળ મારા ફઈના ઘરે, કેમ કે ત્યાં અમારી ફઈની છોકરીના લગ્ન હતા અને અત્યારે સાંજનો સમય છે. જમી કરીને બધા અહીંયા લગ્ન ગીત ગાવા માટે બાઈ બધી આવી ગઈ છે કુટુંબની, અને અહીંયા હવે ગીત ખતમ થઈ જશે એટલે અમે પછી ગરબા રમીશું. અને શું થાય ફ્રન્ટ લેવો કેમ લેવાય, એટલે મારા આમ કેમ ના આમ એમ ફ્રન્ટ લેવાય. બસ બતા મહેંદી બતા મેં કરી મેં એમાં કલર પૂરણ બાકી છે. મમ્મી મમ્મી લાઈક કરો, શેર કરો, કે તો ઓમ તો કહી દે.